નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। સાત શેરી સિહોર। સાત શેરી નામના સિહોરના સ્થળ પરથી સિહોર શહેરનું સુંદર દ્રશ્ય જોઈશું। તો એ દ્રશ્ય જોવા માટે અંત સુધી નિહાળજો અમારો વિડીયો, અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, અને નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। સિહોર આમ તો છોટે કાશી તરીકે ઓળખાય છે, કારણ કે સિહોરમાં પ્રાચીન અનેક શિવ મંદિર આવેલા છે, અને એમાંના પ્રાચીન 9 શિવ મંદિર નવનાથ તરીકે ઓળખાય છે, અને પૌરાણિક ગૌતમેશ્વર મહાદેવ પણ અહીં જ આવેલ છે। પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું સિહોર શહેર ચારે તરફ ડુંગરાઓથી ઘેરાયેલું અને પ્રાચીન વારસો ધરાવતું શહેર છે। સિહોરના અનેક પ્રાચીન સ્થળો પૈકીનું એક એટલે સાત શેરી સિહોર। સાત શેરી નામનું સ્થળ સિહોરમાં બ્રહ્મકુંડથી આગળ જતાં સુખનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલું છે। સુંદર ટેકરી પર આવેલું આ સ્થળ સાત શેરી તરીકે કેમ ઓળખાય છે તેની પાછળ પણ એક લોકવાયકા રહેલી છે। પ્રાચીન સમયમાં સિહોરમાં 7 મુખ્ય બજારો, 7 શેરીઓ હતી, અને એ સાતેય શેરી આ ટેકરી પરથી જોઈ શકાતી હતી। એટલા માટે જ લોકોએ આ સ્થળનું નામ સાત શેરી એવું પાડેલું છે એમ મનાય છે। ચોમાસામાં ખાસ કરીને આ સ્થળે આવતા મુલાકાતીઓની સંખ્યા વધારે હોય છે, કારણ કે ચારે તરફ હરિયાળીના સુંદર દ્રશ્યો અહીંથી જોવા મળે છે। એ સિવાય લગ્નસરાયની સિઝનમાં પ્રી વેડિંગ માટે પણ આ સ્થળ આસપાસના લોકો માટે ફેવરિટ છે, કારણ કે અહીં પ્રી વેડિંગના ફોટોશૂટ ખૂબ સુંદર રીતે લઈ શકાય છે। લગભગ આજના યંગસ્ટર્સ આ સ્થળે એકવાર અચૂક પ્રી વેડિંગના ફોટોશૂટ કરવા માટે આવે છે। શહેરથી સહેજ બહારના ભાગ ગણાય એવી જગ્યાએ નાની એવી ટેકરી પર આ સ્થળ આવેલું છે, અને જ્યાંથી સમગ્ર સિહોરનો નજારો જોઈ શકાય છે। સિહોર શહેર સિવાય આસપાસના ડુંગરાઓ અને નજીકમાં રહેલા ગામડાઓ પણ અહીંથી જોઈ શકાય છે। ગૌતમેશ્વર સરોવર પણ જોઈ શકાય છે। તમે જોઈ રહ્યા છો એ રીતે સમગ્ર સિહોરનું દ્રશ્ય ચારેય દિશામાં તમે નજર કરી શકો છો। હરિયાળી, સિહોર શહેર અને ડુંગરાઓ બધું જ તમે જોઈ શકશો। શહેરીકરણ એ ક્યાં સુધી વિસ્તર્યું છે એ તમે જોઈ શકશો। ડુંગરાઓ કાપીને પણ મકાનો બની રહ્યા છે। પ્રાકૃતિક સૌંદર્ય અદ્ભુત છે અહીંનું। એક સમયે આ ટેકરીની પાછળ એક પણ માનવ વસાહત ન હતી, જ્યારે હવે તમે જોઈ શકો છો એમ છૂટાછવાયા મકાનો આ ટેકરીને પાછળના ભાગમાં પણ બની રહ્યા છે। ડુંગરાઓની પાછળ દૂર દૂર સુધી અહીંથી જોઈ શકાય છે। ઘણો મોટો વિસ્તાર આ ડુંગર પરથી તમે જોઈ શકશો। સવાર અને સાંજ, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે ખાસ અહીં મુલાકાત લેવા જેવી। પ્રાચીન જમાનાનું બાંધકામ હોય એવું લાગે છે। આ બાંધકામ કોણે કરાવ્યું, ક્યારે કરાવ્યું એ વિશે અમને માહિતી મળી નથી। જો તમને કોઈ માહિતી હોય તો કમેન્ટમાં જણાવજો, પણ સ્થાપત્ય અડીખમ ઊભું છે હજુ સુધી। રાજા મહારાજાઓના સમયમાં કદાચ થયું હશે બાંધકામ, બાકી આજના જમાનામાં જો બાંધકામ થયું હોય તો કુદરતી આફતોની સામે એ ટકી જ ન શકે। ચારે તરફ હરિયા ડુંગરો જોઈ શકાય છે। સુંદર પવન વૃક્ષોમાંથી આવે એનો આનંદ તમે માણી શકો છો। શુદ્ધ ઓક્સિજનયુક્ત હવા તમે અહીં લઈ શકો છો। દૂર દૂર ફરવા જાઓ માઉન્ટ આબુ, પણ જો તમે આ સ્થળે નથી આવ્યા તો એકવાર અવશ્ય આ સ્થળની મુલાકાત લેજો।
આપણી નજીકનું જ સ્થળ હોય અને એકવાર મુલાકાત લેવા જેવી હોય તો આપણે એકવાર અહીં ખાસ આવવું જોઈએ. ભાવનગરના પ્રાચીન સ્થાપત્યમાંનું એક આ સ્થળ છે. ફરી એકવાર એના પ્રાકૃતિક સૌંદર્યને નિહાળીએ.